નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં આવેલી અસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીઓ વિશે. અસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીઓ માટે વિશ્વવિદ્યાલયની સંલગ્ન કોલેજો અને ડિપાર્ટમેન્ટમાં આ ભરતીઓ માટે જાહેરાત આવી છે. આ ભરતીઓ વિશે જાણવા માટે તમે સૌપ્રથમ અહીં રિક્વાયર્ડ મોર પર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા ભરતી સિલેક્ટ કરો. કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે, જ્યાં તમને તમામ પ્રકારની ભરતીઓ વિશે માહિતી આપવામાં આવી હશે. અહીં કોમર્સ ફેકલ્ટી માટે અસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજમાં કોમર્સ એન્ડ એકાઉન્ટન્સીની 2 જગ્યા છે. ઇકોનોમિક્સની 1 જગ્યા છે. શ્રીમતી એમપી પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સ માટે સ્ટેટિક્સ માટે 1 જગ્યા છે. ઇકોનોમિક્સ માટે 1 જગ્યા છે. વાત કરીએ કોમ્પ્યુટર સાયન્સ વિશે, જેમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન માટે નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડી એન્ડ મેનેજમેન્ટમાં 3 જગ્યાઓ છે. બીપી કોલેજ ઓફ કોમ્પ્યુટરમાં 3 જગ્યાઓ છે. એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચમાં 2 જગ્યાઓ છે. શ્રી માણેકલાલ એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ રિસર્ચમાં 2 જગ્યાઓ છે. એસકે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝમાં 2 જગ્યાઓ છે. સર્વ વિદ્યાલય ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં 1 જગ્યા છે. એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝમાં 4 જગ્યા છે. એસવીકેએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ સ્ટડીઝ માટે 2 જગ્યાઓ છે. વાત કરીએ મેનેજમેન્ટની તો એક નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ સ્ટડીઝ મેનેજમેન્ટમાં ફાઇનાન્સની 1 જગ્યા છે અને માર્કેટિંગની 1 જગ્યા છે. બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એકાઉન્ટન્સી એન્ડ ફાઇનાન્સની 2 જગ્યા છે, માર્કેટિંગની 1 જગ્યા છે અને જનરલ મેનેજમેન્ટની 1 જગ્યા છે. એન્જિનિયરિંગ ડિસિપ્લિનમાં વાત કરીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચમાં 14 જગ્યાઓ છે અને વિદ્યુત સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી એન્ડ રિસર્ચમાં 1 જગ્યા છે. ફાર્મસી ફેકલ્ટીમાં 2 જગ્યા છે. કેબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસમાં મેન્ટલ હેલ્થ કાઉન્સેલરની 1 જગ્યા છે. સાયકોલોજીસ્ટ અને સાયકોથેરાપિસ્ટની 1 જગ્યા છે. સ્પેશિયલ એજ્યુકેટરની 2 જગ્યા છે. આ ભરતીઓ તમામ ભરતીઓની અપ્લાય કરવાની છેલ્લી તારીખ 15/4/2025 છે. જેના માટે અપ્લાય કરવા માટે અહીં અપ્લાય બટન પર ક્લિક કરો. અપ્લાય બટન પર ક્લિક કરવાની સાથે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં તમારે આખું નામ અને ઈમેલ એડ્રેસ કરી રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન પર ક્લિક કરતા ઈમેલ પર યુઝર પાસવર્ડ અને યુઝર આઈડી મળશે, જેના દ્વારા અહીં લોગિનના બટન પર ક્લિક કરી લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી અહીં રેફરન્સ નંબર, વેકેન્સી, ફેકલ્ટી, પોસ્ટ, કોલેજનું નામ અને ડિપાર્ટમેન્ટનું નામ તેમજ અહીં તમારો એક ફોટો અપલોડ કરવાનો રહેશે. અહીં તમારી જનરલ ઇન્ફોર્મેશન ભરવાની રહેશે, એડ્રેસ ભરવાનું રહેશે, પરમાનન્ટ એડ્રેસ આપવાનું રહેશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ આપવાનો રહેશે, રિસર્ચ ડિટેલ આપવાની રહેશે, રિસર્ચ પ્રોફાઇલ આપવાની રહેશે, રિસર્ચ પ્રોજેક્ટ અંડરટેકન હોય તો તેની માહિતી આપવાની રહેશે, અન્ય માહિતીઓ આપવાની રહેશે તેમજ અહીં દર્શાવેલ ડોક્યુમેન્ટને અપલોડ કરી અહીં પરમિશન આપી ડિક્લેરેશનનો સેવ એન્ડ નેક્સ્ટ કરી બીજી માહિતી ભરવાની રહેશે. આ ભરતીઓમાં અપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ ચેનલની અન્ય નાની મોટી ભરતીઓ સાથે જોડાયેલા માટે તેમજ તેમની અપડેટ મેળવવા માટે વોટ્સએપ ચેનલ પર ક્લિક કરી જોઈન કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા જરૂર જણાય તેવા મિત્રો સાથે શેર કરો. આભાર.